ભાઈ મને કીધેલી વાત કહું તમને, અમારે આજે નથી આવ્યો, બાકી અમારે એક ભેગો મૂકો આવે છે અંકિતની હારે, મંજીરાનો માણીગર છે. હા, એને એક ટેવ એવી છે કે જ્યાં હોય ને ત્યારે રામ રામ નો બોલે, રામ બોલો ભાઈ, રામ બોલો. કોઈના લગ્નમાં ગયા હોય ને તો કે રામ બોલો, અરે ભાઈ અહીં તો નો બોલીએ, રામ બોલો ભાઈ, રામ. હજી આના ફેરા ફરે છે. કારણ કે ભગવાનનું જ નામ છે ને, ખાલી આગળ પાછળ બોલું છું. 2-3 વખત એને મારવાની તૈયારીમાં હતા ત્યારે મેં તો હાથ ઊંચા કરી દીધા, મારી યારે નથી. હા, કારણ કે આફતના પડીકા જેવા એ મૂકાને અમારે બોલવામાં પ્રોબ્લેમ છે, એની જરાક જીભ જલાય છે. તે મૂકો મને કે સાંઈરામ આપણું ગોતો. મેં કહ્યું આપણું નહીં, તારું. આપણું ગોતાઈ ગયું. મેં કીધું મને કે પણ કહેવાય તો એમ જ ને. મેં કહ્યું બોલ તારી ચોઈસ કેવી છે, કેવી કન્યા તારે જોઈ છે? મને કે આપણા કરતા 2 વર્ષ મોટી કન્યા જોઈ છે. મેં કીધું એલા ગાંડો છો, 1-2 વર્ષ નાની કન્યા માણસ ગોતે લગ્ન સગાઈ માટે, મોટી મને કે આ જ લોચો છે. મેં શું? મને કે આપણાથી કન્યા મોટી હોવી જોઈએ. મેં કા? મને કે એટલે એ ખીજાય ને તો આપણને વડીલ જેવું લાગે, ખોટું ન લાગે. મને કે આ મૂકાનું ગણિત, હજી તો આ ફાઉન્ડેશન છે. મૂકો જોરદાર આઈટમ છે. અને એ રેલવે સ્ટેશનમાં રાજકોટમાં ઉભો હતો, સાંજે 5-5:30 થયા હશે ને એમાં એક જણો દોડતો બેગ લઈને આવ્યો. હે ભાઈ, એ કે સૌરાષ્ટ્ર મેલ વહી ગઈ? મૂકો કે ઓખા બાંદ્રા? તો કે હા ઓખા બાંદ્રા. 5:30 વાળી? તો કે હા 5:30 વાળી. 7 વાગે બોરીવલી પહોંચાડે જઈએ? તો કે હા ઈ જ. આ ગઈ. અરે યાર, કે મૂકો કે મને પૂછ્યું ન હોત ને તો પકડી લેત. મને પૂછ્યું ને એમાં પકડી લીધી, ચુકાઈ ગઈ. કે હવે શું કરવું? તો કે આ 2-3 જણા બેઠા ને બેન્ચ ઉપર, અહીંયા બેસ જાવ. કાં તો કે જેટલાએ મને પૂછ્યું ને એ બધા અહીંયા એસ્ટ્રોન સાઉન્ડ બેઠા છે. એમાં મૂકાને હવારના પોરમાં ફ્રેક્ચર. મેં મૂકા શું થયું? મને કે શું થાય? શું થયું? તું કે આ ફ્રેક્ચર. મને કે કૂતરું કઈડ્યું. તો મેં કીધું પણ કૂતરું કઈડે તો પડાઈ ગયું. મને કે હાઈડ ન કરાય. મને કે નહીં કર્યું હોય. ડન નીકળે ને એ પેલા તો કૂતરું નીકળી ગયું. મને કે 4G સ્પીડે આવેલું. બહુ કહેવાય, શું બહુ કહેવાય, પણ બહુ મજા આવી. કા? મને કે પોચું લાગી ગયું. કૂતરા કઈ એમાં પોચું લાગે કોઈ દી? મેં કીધું દાંત. અરે મને કે ઈ જ તો વાત છે, કૂતરાને દાંત નહોતા. મને કે એટલે પોચું લાગી ગયું. મને કે ગલગલિયા થયા ખાલી. પછી તો મને કે બાકી જાણા કે કૂતરું તો કૂતરું કહેવાય, એ બોખું તો બોખું, આપણે ઇન્જેક્શન તો લેવા પડે. કે તો કે બાએ કીધું કે ઇન્જેક્શન લઈ આવે, એટલે હું 100 વગરના 14 ઇન્જેક્શન લઈ આવ્યો. ઇન્જેક્શન એ બૂઠા. મને હા અલ્લા ભાઈ, તારે આજે જ યાદ કરાવું છે. અને એક મારા ભાઈબંધે એવું નક્કી કરેલું કે આપણે રામાયણ અને ગીતા બેયના સાથે પુસ્તકો બનાવીએ, અને દરેક હિન્દુઓના ઘરમાં આ પુસ્તક પહોંચે તો લોકો સુધી પહોંચે ને. સાચી વાત છે. તો એને 500 રૂપિયામાં 1800 પેજનું પુસ્તક બનાવડાવ્યું. સાંભળજો. અને હવે 5000 પુસ્તકો બનાવ્યા. હવે એ વેચાય નહીં, જાજા ભાગે દરેકના ઘરમાં ગીતાજી હોય જ. એટલે કે ભાઈ લે નહીં, 500 રૂપિયાનું પુસ્તક રામાયણ ને ગીતા. મને કે હવે આ વેચાતા નથી. 2 સેલ્સમેન રાખ્યા. 1 મહિનો સુધી સેલ્સમેન સોસાયટીમાં આટા મારે. 500 રૂપિયાનું પુસ્તક એ 10 વેચાણા. મને કે આ 5000 કેદી વેચાશે ભાઈ? મેં છાપામાં જાહેરાત આપી. મેં કીધું એક પુસ્તક વેચવા માટે સેલ્સમેનની જરૂર છે. આ મૂકો ઓળખી ગયો, વાંચી. એ કે લાવો 10 પુસ્તક લાવો. 10 પુસ્તક લઈને મૂકો ગયો માર્કેટમાં રાજકોટમાં. 1-8 કલાકમાં 10 વેચી, બીજા 10 લાવો. 10 વેચી નાખ્યા. ઓલા 2 સેલ્સમેન કે હા કેવી રીતે વેચાય? અમે 1 મહિનામાંથી 4 વેચાણા છે. અને તમે 1 કલાકમાં મૂકો કે શીખવાડવાના 2000 થાય. મોનોપોલી. કે મોનોપોલી શું છે? એ તો કે મુકાય છે જવાબ આપ્યો. એ કે ગમે એ સોસાયટીમાં જવાનું, જઈને બેલ મારવાની. બોલો તો ખરા, હું બધું બોલી ન હકો. બેલ મારવાની કે
ભાઈ કે બેન આવે એટલે કહેવાનું કે 1800 પેજનું પુસ્તક. બોલો તો ખરા તમે કોક 1800 પેજનું પુસ્તક રામાયણ અને ગીતા ભેગા છે, 500 રૂપિયા કિંમત છે, લેવી છે કે વાંચું? બોલો વાંચવાનું શરૂ કરું? એક નિમિષ. ઓલા વિચારે કે આ વાંચવા બેસે આખી રામાયણ તો 3 વર્ષે રામાયણ પૂરી થશે. 3200 રૂપિયાની તો ચા પીવાઈ જશે. આના કરતા આનું પુસ્તક લઈ લો, આને કાઢો. બોલો વેચતા આવડવું જોઈએ ભાઈ. આ માર્કેટિંગ છે ને, એટલે ફરી ફરીને. અને એક કાકા અમારા ઘરની બાજુમાં રહ્યા છે. એ કાકા બહુ અકોણા. મને કે સાઈરામભાઈ તમે આટલા બધા ગુજરાતમાં ફરો છો, મને ક્યાંક નોકરી અપાવો. મેં કાકા તમારી ઉંમર કેટલી થઈ? મને કે 60 વર્ષની. મેં તો તમારી પેન્શનની ઉંમર થઈ. મને કે તો પેન્શન અપાવો. લડી જ લેવું છે માણસો. અરે યાર મેં કીધું એમ નોકરી વગર પેન્શન મળે? મને કે એ તમારે જોવાનું, મારે થોડું જોવાનું હોય. ખારું. તો એ કાકા એમાં બાજુમાં 10 માળની બિલ્ડિંગ છે, એમાં ઉપર ઉભા હતા 10મા માળે, અને કોઈક વાત કરતા હતા. એમાં એક જણો દોડતો 10મા માળે ગયો. ગોરધન કાકા, કે શું છે ભાઈ તમારી દીકરી? તો કે શું થયું મારી દીકરીને? તો તમારી દીકરી ભાગી ગઈ. હે દીકરી ભાગી ગઈ? ફોન કર્યો ઘા. હવે શું જીવવું? 10મા માળેથી સીધું કાકાએ જમ્પ લાવ્યું. સાંભળજો, કાકા અહીંયાથી પડ્યા ને 8મા માળે પહોંચ્યા ને ત્યાં એને યાદ આવ્યું કે મારે ક્યાં દીકરી છે. 6ઠા માળે એને બરાબર યાદ આવ્યું કે ભાઈ મારા ક્યાં લગ્ન થયા છે. અને બીજા માળે પડતા પડતા એને બરાબર યાદ આવ્યું કે હું ક્યાં ગોરધન કાકા છું. ગોરધન તો મારી સામે રહીએ છે, મારું નામ તો પરસોત્તમ છે. ધાડ કરતા પડ્યા ત્યાં.